નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયાના સ્પેશિયલ પ્રોગ્રામ ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે। આ પ્રોગ્રામમાં અમે સળગતા જે આપના સવાલો હોય છે તેને વાચા આપવાનો પ્રયત્ન કરતા હોય છે ને જે સળગતા સવાલોના જે જવાબ છે તે અધિકારીઓ પાસેથી, પદાધિકારીઓ પાસેથી અથવા તો પછી જે વ્યક્તિને સંલગ્ન હોય છે તે સવાલ તે વ્યક્તિઓ પાસેથી જવાબ તલબ કરતા હોઈએ છીએ। આજે આપણે વાત કરીશું કે જે પ્રમાણે ઘરનું ઘર આપના માટે સપનું બની ગયું છે। આજે આપણે વાત કરીશું કે જે પ્રમાણે 2 BHK અને 3 BHK જો આપે બુક કરાવ્યું હોય તો આપે તેની ઉપર 2 થી 4 લાખ રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે, પરંતુ એ એક્સ્ટ્રા કેમ આપવા પડશે તેના જ માટેનો આજનો વિષય છે। ઘર બનાવવું બનશે સપનું। ઘર બનાવવું બનશે સપનું, સપનાનું ઘર હવે સપનામાં જ। કેમ આ કહેવાઈ રહ્યું છે? કહેવાય એટલા માટે રહ્યું છે કે બાંધકામના મટીરિયલ્સના ભાવ વધતા બિલ્ડર્સ મિલકતોની કિંમતમાં વધારો કરી શકે છે અને આ જે નવી કિંમત છે 2 એપ્રિલથી નવા બાંધકામોમાં લાગુ કરવામાં આવશે। બાંધકામના મટીરિયલ્સના ભાવ વધતા બિલ્ડર્સ મિલકતોની કિંમત વધારી શકે તેમ છે। ઓક્ટોબર 2020 પછી સ્ટીલના ભાવ 105%, ત્યાર પછી સિમેન્ટના ભાવ 68%, એસીસી બ્લોકના ભાવમાં 25%, ડીઝલના ભાવમાં 16%, રેતીના ભાવમાં 48%, ફ્લાય શીટના ભાવમાં 73%, ફ્લાય એશના ભાવમાં 24% અને ક્રેશના ભાવમાં 25%નો વધારો થયો। આજે એસીસી બ્લોક અને 25%નો જે બધો વધારો થયો તો આ ત્યારે થયો કે જ્યારે ઓલરેડી જે હવે અધૂરા જે પ્રોજેક્ટ્સ છે તેની ઉપર પણ આ ભાવ વધારો લાગુ પડી શકે તેમ છે। રો મટીરિયલ્સ કંપનીએ કારણ વગર જ આ ભાવ વધારો ઝીંક્યો છે તેવું ક્રેડાઈ અને ગાહેડ કહી રહ્યું છે કે જે રો મટીરિયલ્સમાં જે ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે તે કોઈ પણ કારણ વગર ઝીંકવામાં આવ્યો છે, એટલે મધ્યમ વર્ગનું જે સપનું હતું ને એ રોડાઈ જવાની સંભાવના અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે। હવે વાત કરવામાં આવે કે ગુજરાતની જે બિલ્ડર લોબી છે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતોના ભાવમાં વધારો કરવા માટે એટલે સક્રિય બની કારણ કે બાંધકામના મટીરિયલ્સના ભાવ વધી ગયા, બિલ્ડર્સ મિલકતોની કિંમત વધારી શકે તેવી અહીં શક્યતા વર્તાઈ રહી છે। એપ્રિલથી જ આ ભાવ વધારો કરી દેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે પ્રમાણે હમણાં રિસન્ટલી જ પાલનપુરમાં એક બેઠક થઈ હતી, જે બેઠકમાં ક્રેડાઈ, ગાહેડ અને બિલ્ડર્સ ડેવલપર્સની આ મીટિંગ હતી, જેમાં જે ભાવ વધારો જે નિર્ણય હતો તે તેમાં કરવામાં આવ્યો હતો, આ મીટિંગ દરમિયાન કરવામાં આવ્યો હતો કે કાચા માલ પૂરા પાડનારોની કાર્ટેલ રચાતી અટકાવવા માટે પણ તેમણે સરકારને રજૂઆત કરી છે। એવું નથી કે બિલ્ડર્સ ફક્ત આપની પાસેથી પૈસા લેવા માંગે છે, પરંતુ આપના પૈસા બચાવવા માટે ક્રેડાઈ અને ગાહેડના જે બિલ્ડર્સ છે અને બિલ્ડર્સ ડેવલપર્સ છે તો એ બધા સરકાર સામે રજૂઆત પણ કરી રહ્યા છે કે બાંધકામ માટેના કાચા માલ પૂરા પાડનારાઓની જે કાર્ટેલ છે તેને અટકાવવા માટે પણ તેમણે સરકારને રજૂઆત કરી। આ જે બેઠક હતી એમાં 40 શહેરના બિલ્ડર્સ અને ડેવલપર્સ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બધાએ પોતપોતાની વાત મૂકી હતી। છેલ્લે કારણ એક જ નીકળ્યું, નિષ્કર્ષ એક જ નીકળ્યું કે ભાવ વધારો થઈ શકે છે। કેમ? સિમેન્ટના ઉત્પાદકો દ્વારા વાજબી કારણ વિના સિમેન્ટના ભાવ વધારી દેવામાં આવતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી। સિમેન્ટની માફક સ્ટીલ કંપનીઓ પણ કાર્ટેલ રચીને બેફામ ભાવ વધારો કરતા હોવાની પણ તેમણે વાત કરી। તો આ બધાની સાથે બાંધકામમાં વપરાતા ક્રશના ભાવ પણ 25% વધી ગયા, એટલે મોંઘવારીનો માર ફરી એકવાર પડે છે। દૂધના ભાવ, શાકભાજીના ભાવ, ઘીના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ, સીએનજીના ભાવ, પીએનજીના ભાવ, આ ભાવ વધારાને સાથે મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે આજે એવા વ્યક્તિઓને કે જે લોકો સપનું જોતા હતા પોતાના ઘરનું ઘર બનાવવાનું। કોઈ પણ વ્યક્તિ જ્યારે કમાવાની શરૂઆત કરે છે ને ત્યારે એક રૂપિયો ભેગો કરતો હોય છે અને એક સપનું તેનું હોય છે। એ સપનું ગૃહિણીનું પણ હોય છે અને એ સપનું એવા વ્યક્તિનું પણ હોય છે કે જે વ્યક્તિ કમાવાની શરૂઆત કરી હોય કે પોતાનું નાનું તો નાનું પણ એક એના સપનાનું ઘર હોય। એક રૂપિયો બચાવીને જ્યારે આપ સપનાનું ઘર લેવા માટે જાઓ છો ને ત્યાં આપને માહિતી મળે કે આ ઘરના ભાવ હવે વધી ગયા છે અને વધેલી કિંમતે આપને લેવા પડશે, તો એ સમયે સમજી શકાય કે મધ્યમ વર્ગની હાલત શું થતી હશે। મિલકતોની કિંમતમાં વધારો, ફ્લેટ, ટેનામેન્ટ, કોમર્શિયલ મિલકતોના ભાવ પણ વધી શકે છે। એપ્રિલમાં આ ભાવ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સપનાનું ઘર હવે સપનું બની જશે। ભાવ વધારાની માયાજાળમાં
ફરી એકવાર બિલ્ડરો પણ અટવાઈ ગયા છે. એપ્રિલમાં અમદાવાદમાં 2 એપ્રિલથી નવા બાંધકામોમાં 10 લાખ રૂપિયા સુધીનો ભાવ વધારો લાગુ થઈ શકે છે. જી હા, 2 એપ્રિલથી નવા બાંધકામોમાં 10 લાખ રૂપિયા સુધીનો ભાવ વધારો લાગુ થઈ શકે છે. જે પ્રમાણે રો મટીરિયલ્સ કંપનીએ કારણ આપ્યા વગર જ ભાવ વધારો ઝીકી દીધો છે, એ બતાવી આપે છે કે જે ભાવ વધારો છે તે થશે. કેટલો થશે એ થોડુંક હું ગણિત આપને સમજાવું કે કેટલો ભાવ વધારો થઈ શકે છે. તો 2 BHK એક્ઝામ્પલ આપું છું, આ ફોર એક્ઝામ્પલ છે કે 2 BHK જો 650 સ્ક્વેર ફીટ હોય તો પહેલાં એટલે કે અત્યારે 16 થી 33 લાખમાં પડે છે અને નવો ભાવ જો હશે તો એ થશે 19 થી 35 લાખ રૂપિયા 650 સ્ક્વેર ફીટના. હવે વાત કરવામાં આવે કે 2 BHK 800 સ્ક્વેર ફીટનો ભાવ અત્યારે હાલ 20 થી 40 લાખ રૂપિયા છે, જે 2 એપ્રિલ પછી આપણે 24 થી 44 લાખ રૂપિયા થઈ શકે છે. 3 BHK 900 સ્ક્વેર ફીટનો ભાવ અત્યારે 22 થી 45 લાખ રૂપિયા છે, જે 2 એપ્રિલ પછી 27 થી 50 લાખ રૂપિયા થઈ શકે તેમ છે. 3 BHK 1200 સ્ક્વેર ફીટનો ભાવ 30 થી 60 લાખ છે, જે હવે પછી એટલે કે 2 એપ્રિલ પછી 36 થી 66 લાખ એટલે કે 6 લાખ રૂપિયાનો વધારો ઝીકાઈ શકે છે. કેમ? કારણ કે મટીરિયલ્સ મોંઘું થયું છે. હવે બંગલાની વાત કરીએ કે જે બંગલો અત્યારે 45 લાખથી 1 કરોડમાં પડે છે, એ બંગલાના ભાવ હવે 55 લાખથી 1.10 કરોડ રૂપિયા થશે. એટલે કે 10 લાખ સુધીનો ભાવ વધારો ઝીંકાશે. 2 લાખથી 10 લાખ રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીંકાઈ શકે તેમ છે. બાંધકામના રો મટીરિયલ્સના ભાવ કોઈ પણ વાજબી કારણ વગર ભાવ વધારો કરવામાં આવ્યો છે. કમરતોડ ભાવ વધારાના કારણે નવા બાંધકામોમાં 40 થી 500 સુધીનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. 2 થી 10 લાખ રૂપિયા સુધીના ભાવ વધી શકે છે તેમ ક્રેડાઈ અને ગાહેડે સંયુક્તપણે જણાવ્યું હતું. તેમણે વધુમાં એ જણાવ્યું હતું કે જે પ્રમાણે સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયમાં કમરતોડ ભાવ વધારો કર્યો છે, આ કંપનીઓ લાંબા સમયથી અવારનવાર કાર્ટલ કરીને ગમે ત્યારે ભાવ વધારો કરી નાખે છે, જેને અનુલક્ષીને મોટી પેનલ્ટીનો ભોગ પણ બન્યા છે. તેમ છતાં તેની નફાખોરીની વૃત્તિથી બાજ નથી આવતા તેવું ક્રેડાઈ અને ગાહેડનું સ્પષ્ટપણે કહેવું છે કે આ જે ભાવ વધારો ઝીંકવા માટે મજબૂર કરી રહ્યા છે, આ જે કાર્ટલ રચાઈ છે તે લોકો ઘર બનાવવું બનશે સપનું, સપનાનું ઘર હવે સપનું બની ગયું. આ સપનું એટલા માટે બની ગયું કારણ કે મટીરિયલ્સના ભાવ વધી ગયા. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અપૂર્વ ઠાકરસિંહ કે જેઓ બિલ્ડર છે, તદુપરાંત સુચિત્રા પાલજી કે જેઓ પ્રમુખ છે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ તરફથી, નીલમ દોશીજી છે જેઓ સેક્રેટરી છે ક્રેડાઈ ગુજરાત તરફથી. આપ ત્રણેય મહાનુભાવોનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સૌથી પહેલા નીલમજી આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે જે પ્રમાણે ક્રેડાઈ અને ગાહેડની જે મીટિંગ થઈ હતી તેમાં ઘણી બધી વાતોના ઘટસ્ફોટ કરવામાં આવ્યા. જે પ્રમાણે ભાવ વધારવાની વાત કરવામાં આવી, જે પ્રમાણે મટીરિયલ્સના ભાવ વધ્યા છે તેની પણ વાત કરવામાં આવી. જણાવશો કે આખી જે મીટિંગ છે તેનું હાર્દ શું હતું? નીલમજી અનમ્યુટ કરશો. ઓડિબલ જી ઓડિબલ છું? યસ. ઓકે. અમારે એક્ચ્યુઅલી સારી સિટી ચેપ્ટર્સની ગુજરાતની બોર્ડ મીટિંગ હતી અને બોર્ડ મીટિંગનો મુખ્ય મુસદ્દો ભાવ વધારો કઈ રીતે આપણે બચાવી શકીએ. પહેલો ઉદ્દેશ્ય હતો કે આપણે કઈ રીતે આપણે ભાવ વધારો એબ્સોર્બ કરીએ અને જો આપણને નુકસાન થતું હોય તો કઈ રીતે એનો આપણે ભાવ વધારો કરારથી આવતા ભવિષ્યમાં લઈ શકીએ એની ચર્ચા હતી. બેઝિકલી છેલ્લા 2 વર્ષથી દરેક ટાઈપના રો મટીરિયલમાં, ઇવન કોવિડ દરમિયાન બી રો મટીરિયલના ભાવ વધેલા છે. સ્ટીલ, સિમેન્ટ, કોપર, એલ્યુમિનિયમ, ગ્લાસ, યુપીસી, સીપીવીસી, ઇવન જે કે બી અમારા યુઝમાં થતી હોય દરેક વસ્તુના રો મટીરિયલના ભાવ લગભગ 45 થી 50% સુધી વધ્યા છે. ઘણા કિસ્સામાં 100% સુધી ભાવ વધારો થયો છે. તો અત્યારે 1.5-2 વર્ષથી વધારો જે થયો હતો તો એબ્સોર્બ કરતા ગયા છે અને ક્યારેય અમે એ ભાવ વધારો
કોઈ બી કસ્ટમર સુધી પહોંચાડ્યો નથી, તો એ અમારે પ્રોફિટ માર્જિન કે કેવી રીતે બેર કરવાનું થઈ શકતું, કારણ કોવિડની પરિસ્થિતિ બી એવી ખરાબ હતી કે જેથી કરીને ઘરે દરેક લોકોની નેસેસિટી હતી. તો ત્યાં સુધી અમે દરેક વસ્તુને વિન-વિન સિચ્યુએશનમાં કામ થઈ શકે એવું કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. બોર્ડ મીટિંગમાં દરેક સભ્યો જોડે ચર્ચા થઈ મુજબ હવેનો જે ભાવ વધારો બી અત્યારે સડન જે આવેલો છે, જે અનબેરેબલ છે, તો અને હવે કોવિડની પરિસ્થિતિ ઘણી સુધરી ગઈ છે, તો પબ્લિક સેન્ટિમેન્ટ બી સુધર્યું છે, દરેકના ધંધા સુધરી ગયા છે. તો એ સમયે અમે એવું વિચાર્યું કે આ બધું જ હવે નુકસાન કરીને ધંધો કરવો એ શક્ય નથી થતો, ડિફોલ્ટ થવું એ શક્ય નથી. એટલે જે નવા યુનિટ છે, જે બુકિંગ કરવાના બાકી છે, એ નવા યુનિટમાં અમે 400 થી 500 રૂપિયાનો બીજી એપ્રિલથી ભાવ વધારો કરવો એવી સર્વાનુમતે નિર્ણય લીધેલ છે. અને એ ઉપરાંત અમે જે બુકિંગ થઈ ગયા છે એવા કિસ્સામાં અમે ક્યારે બી એ પ્રકારની દરેક સભ્ય જોડે માંગણી કરતા નથી. રેરામાં અમે એનું પ્રોવિઝન કરાવવા માંગીએ છીએ કે જે કિસ્સામાં રેરા એપ્રુવ પ્રોજેક્ટ હોય તેવા કિસ્સામાં અમને પણ ભાવ વધારો મળે, પ્રાઇસ એસ્કેલેશન, તો અમને લઈ શકીએ, નવા બુકિંગ કરીએ એમાં બી ભાવ વધારો આવે તો અમે લઈ શકીએ. એનો બહુ હાથ સમજવા જેવો છે એમાં કે જે નવા બુકિંગ કર્યા પછી બી ભાવ વધારો આવે તો અમે લઈ શકીએ ભાવ વધારો. એ પણ એક ઇન્ટેન્શન છે. પાસ્ટ ઇઝ પાસ્ટ, પણ ફ્યુચરમાં આ પ્રકારની પરિસ્થિતિ ન થાય, જે નવા ગ્રાહકો આવે એને પણ આની જાણકારી હોય, એટલે એ પ્રમાણે માંગણી બી રેરામાં કરેલી છે કે ભાઈ ભાવ વધારો રજિસ્ટર પ્રોજેક્ટમાં બી એસ્કેલેશનમાં થઈ શકે એવું પ્રોવિઝન કરી આપો. એક્ટમાં નથી એટલે અમે દિલ્હી સુધી રજૂઆત કરવાના છે, નેશનલ ક્રેડાઈમાં બી આંગી રજૂઆત કરશું જેથી કરીને ડિફોલ્ટ ના થાય. ડેવલપર ડેફોલ્ટ થશે તો ટોટલ ફેલ્યોર થશે, એ વસ્તુ ના થઈ શકે એટલા માટે પ્રોવિઝન કરવું જરૂરી છે. હાલમાં જ માર્ગ મકાન વ્યવહાર મતલબ ગુજરાત સરકારે હમણાં જ માર્ગ અને મકાન વિભાગમાં જે કોન્ટ્રાક્ટ એસોસિએશન હોય એ લોકોએ ઘણી બધી રજૂઆતો કરી હતી. એ રજૂઆતોમાં બી એ લોકોને 2021 જાન્યુઆરીથી 30/22 સુધી આ પ્રકારનો જે કઈ ભાવ વધારો થશે એનું કોમ્પન્સેશન કરી આપશે એવું સરકાર, ગુજરાત સરકારે પણ એવું માર્ગદર્શન કરીને હાલમાં જ એ લોકોએ નોટિફિકેશન બહાર પાડેલ છે. તો આ બધી પરિસ્થિતિ જોતા અમે આ ડિસિઝન લીધેલો છે. નીલમજી, જો સરકાર બીચ બચાવ કરે છે, સરકાર જો આપને કમ્પેન્સેટ કરી આપે છે, તો પણ શું એ ગ્રાહકો ઉપર ભાવ વધારો અમલી બનશે? કારણ કે જે મટીરિયલ્સના ભાવ છે એ વધી રહ્યા છે ને, એ કોઈ પણ કારણ વગર વધી રહ્યા છે, કોઈ પણ કારણ આપ્યા વગર વધી રહ્યા છે. નીલમજી, ત્યાર પછી અપૂર્વજી આપની પાસે આવીશ. નીલમજી, સરકારને અમે એક લેખિત જાણ કરવાનું પણ નક્કી કરેલ છે કે જો આ ભાવ સદંતર અચાનક જ વધ્યો છે, સડનલી ભાવ વધારો થયો છે, તો જે કંઈ બી મેન્યુફેક્ચરર્સ છે, સપ્લાયર્સ તો પછી આવે છે, મેન્યુફેક્ચરર્સ એ કોઈ કાર્ટેલ કરી અને ભાવ વધારો કર્યો છે કે નહીં, તે મેન્યુફેક્ચરર્સ જોડે, સિમેન્ટ, સ્ટીલ વગેરેના મેન્યુફેક્ચરર્સ જોડે સરકાર મીટિંગ કરે અને સરકાર પોતાની જે કંઈ બી સિસ્ટમ હોય એમાં એ મીટિંગ દરમિયાન એમની સ્ક્રુટિની કરે કે કોઈ કાર્ટેલ પ્રકારની વ્યવસ્થા એ લોકો કરીને ભાવ વધારો નથી કરેલ ને, એવી અમે સરકારને રજૂઆત પણ કરવાના છીએ. અપૂર્વજી, આપની પાસે આવવા માંગીશ. આપ જણાવશો કે જે પ્રમાણે અત્યારે હાલ કોરોના કાળથી જાણે બિલ્ડર લોબી માટે આ જે ટાઈમ પીરિયડ છે તે કડક ચાલી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે પહેલાં કોરોનાનો કાળ હતો, ત્યાર પછી સિમેન્ટ અને જે બીજા મટીરિયલ્સ છે તેમાં ભાવ વધારો થયો, જેના કારણે બિલ્ડર લોબીને ભાવ વધારો કરવો પડી રહ્યો. લોકોના મગજમાં એક માનતા એ અત્યારે હાલ વધી રહી છે, કારણ કે કારણ નથી આપી રહ્યા કે કેમ ભાવ વધારો થવા જઈ રહ્યો છે. તો એ વસ્તુ આપણે ક્લેરિફાઈ કરવાની જરૂર છે. અપૂર્વજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હવે આવે છે, હવે બરાબર આવે છે. અપૂર્વજી, જે પ્રમાણે સિમેન્ટ અને જે મટીરિયલ્સ છે તેના ભાવ વધ્યા, પરંતુ લોકો તરફથી જે પ્રમાણે અધૂરા પ્રોજેક્ટ અત્યારે હાલ છે, અધૂરા પ્રોજેક્ટમાં પણ શું એ ભાવ વધારો લાગુ પડશે? અને જો હા, તો તે કેવી રીતે લાગુ પડશે ને કેવી રીતે આપ જે વ્યક્તિએ ઘર ખરીદ્યું છે તેની સાથે ડીલ કરશો? અપૂર્વજી, કારણ કે અત્યારે હાલ બિલ્ડર લોબીની જો વાત કરવામાં આવે, સોરી ટુ સે ધીસ વર્ડ, બટ સોડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અપૂર્વજી, તમારી વાત બિલકુલ સાચી છે કે સોડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ છે જ. અને જે રીતે નીલમની વાત હતી કે કોઈ પણ રીતે ભાવ વધારો થવો જ જોઈએ, અને જો ભાવ વધારો ના થાય તો જે મટીરિયલ અમે પરચેસ કરતા હોઈએ છીએ, જેનું હું એમ માનું છું કે 1 વર્ષ કે 2 વર્ષ પહેલાનો જે ભાવ હતો એના કરતા લગભગ ડબલ અથવા એટલીસ્ટ 50 થી 70% સુધીનો વધારો થઈ ગયો. હવે જ્યારે અમને જો એ ભાવ વધારો ના મળે તો ચોક્કસ પ્રોબ્લેમ થઈ શકે, આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે પ્રોબ્લેમ થઈ શકે.
અને એના માટે જેમ વાત થઈ એ પ્રમાણે કે રેરા પાસે પણ એક માગણી કરી રહ્યા છીએ કે જેથી કરીને એમાં જો ભાવ વધારો અમને એપ્રુવ કરવામાં આવે તો પણ વાંધો ના આવે, પણ બધાની અંદર એક વસ્તુ એવી બને છે કે જ્યારે ગ્રાહક આવે છે તો ગ્રાહકને પૂરેપૂરી વસ્તુની જાણકારી હોતી નથી. એ તો એમ જ માનીને બેસે કે ભાઈ બિલ્ડર ભાવ વધારે જ કરે છે અને બિલ્ડર રૂપિયા કમાય છે. એકચ્યુઅલી એવું નથી. કોઈના કોઈ કારણસર, હું એવું નથી કહેવા માંગતો કે એકલું કાર્ટેલ છે કે ગવર્મેન્ટનો પ્રોબ્લેમ છે કે કંઈ પણ છે, કારણ કે અત્યારે મેજર ઇસ્યુ કોઈ પણને પૂછશો ને તો સામાન્ય માણસ પણ એમ કહેશે કે હા કે વોર ચાલે છે એટલે ભાવ વધી ગયા છે. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે આ ભાવ વધારો કેમ થયો એના મૂળનું પણ એક જાણકારી લેવી બધાને જરૂરિયાત છે કે જો ખરેખર આ એક વોરના લીધે થયું હોય કે લોખંડના ભાવ વધી ગયા અને વોરના લીધે એની ઇફેક્ટ થાય છે, તો જો વોર પતી જશે ત્યારે શું એ પાછો રેટ એ નીચો આવી જશે? બીજી વસ્તુ એ થાય છે કે જ્યારે આપણે આટલો બધો ભાવ વધારો થઈ જાય અને એના પછી એનું જીએસટી પણ એટલો જ વધારે ભરવાનો આવે, કારણ કે જીએસટી તો પર્સન્ટેજ ઉપર છે. તમે 100 રૂપિયાની વસ્તુ લો કે 300 ની લો એટલે જીએસટી વધવાનો છે. તો એના માટે પણ કંઈક સરકાર જો આમાં ધ્યાન રાખી અને કંઈક કરી આપે કે જેથી કરીને ઓવરઓલ ભાવ ઓછો થાય, ભલે પછી આ એક ઇન્ટ્રીમ રાહત જેવું પણ કરી શકાય કે જ્યારે ભાવનું કોઈક બી રીતે લોકો નીચે લાવવાનો પ્રયત્ન કરે અને ખરેખર જો આ વોરના લીધે થઈ જતું હોય અને નીચો આવે એ વખતે ફરીથી એને જુદી રીતે રેટ કરી અને કરી શકાય છે. એટલે હું એવું સ્પષ્ટપણે માનું છું કે જ્યારે આવા ભાવ એકદમ જેનો કોઈ કારણ જ નથી, જેન્યુઇનલી કોઈ જ કારણ નથી, હોઈ શકે કાર્ટેલ છે પણ કાર્ટેલ થવાથી પણ આટલા બધા ભાવ ના વધવા જોઈએ, ત્યારે એને કોઈ પણ રીતે કંટ્રોલમાં કરવું જ જોઈએ. અને કંટ્રોલમાં કરવા માટે બધાએ ભેગા થઈ અને રજૂઆત, જેમ નીલમે કીધું એ પ્રમાણે સરકારમાં રજૂઆતો થાય છે. એ સિવાય હું આપને કહું કે અમારું એક બીજું ઇન્સ્ટિટ્યૂટ પણ છે કે જે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ, જેની અંદર માત્ર પ્રોફેશનલ્સ આર્કિટેક્ટ અને એન્જિનિયર્સ હોય છે. એના વતી પણ અમે લોકો રજૂઆત કરતા જ હોઈએ છીએ કે જેમાં કોન્ટ્રાક્ટર્સ ઘણા બધા છે કે જેને ભાવ વધારો હજી એટલો બધો નથી મળ્યો, જે મળ્યો છે એ પણ હજી બહુ ઓછો છે, કે જેથી કરીને એ લોકો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ પૂરા કરી શકે. એટલે અત્યારના આ બધી જ બાજુથી એક પ્રયત્નો ચાલે છે. ભાવ વધારો તો થવાનો છે જ, આ રીતે નહીં તો બીજી રીતે ક્યાંકથી તો રૂપિયા ભેગા કરવા જ પડશે, અધરવાઇઝ આ વસ્તુને પ્રોજેક્ટને પૂરા કરવા એ લગભગ નામુમકિન જેવી વસ્તુ છે. એટલે એના ઉપર આપણે फोकस કરવું जरूरी है। ओके सुचित्रा जी, आपके पास आना चाहूंगी। आप बताइए कि जिस तरीके से अभी बिल्डर लॉबी भी परेशान है और जिन लोगों को घर खरीदना है वो भी परेशान है। हम अभी पहले बिल्डर लॉबी की बात करते हैं। वो लोग पैसे इसलिए बढ़ा रहे घर के क्योंकि मटेरियल्स के भाव बढ़ गए। तो अब आप बताइए कि बिल्डर लॉबी इसमें किस तरीके से, क्योंकि वो भी कंज्यूमर की कैटेगरी में आती है। निश्चित रूप से बिल्डर भी ग्राहक के कैटेगरी में आते हैं और जो मकान ले रहे वो भी ग्राहक की कैटेगरी में आते हैं। जो बिल्डर अभी जो मकान का भाव बढ़ा रहा है, इसमें जो कच्चा माल सामान है उनका भाव बढ़ने से ये आज की परिस्थिति आ रही है जी। कोरोना काल में 2 साल लोगों की सिचुएशन बहुत ही खराब गया है। इसमें सभी का नौकरी धंधा व्यवसाय सब ठप हो गया। ऐसे सिचुएशन में गवर्नमेंट में काफ़ी विभाग में राहत दिया है, तो बिल्डर लॉबी में भी इनको सरकार की तरफ से राहत मिलनी चाहिए। बिल्डर लॉबी को राहत देंगे तो जो घर खरीदने वाले ग्राहक है उनको भी राहत मिलेगा। कच्चा माल का जो सामान का जो भाव बढ़ रहा है, क्या किस रिकॉर्डिंग बढ़ रहा है, रीज़न क्या है, वो डिक्लेयर करनी बहुत ज़रूरी है। वो डिक्लेयर करे बिना मन मर्जी से भाव बढ़ा देना, ये ग्राहकों के ऊपर थोप देने का काम बहुत ही गलत तरीके से हो रहा है। तो इसके ऊपर सख्त रजूबत होनी चाहिए। और आज की जो सिचुएशन है, परिस्थिति है कि एक तो डीजल और पेट्रोल का भाव बढ़ गया है, उसका भी एक असर कच्चे सामान के ऊपर पड़ रहा है। लेकिन पर्टिकुलरली किस रिकॉर्डिंग ये सब भाव बढ़ रहा है उसका क्लियरिटी जरूर होनी चाहिए। सरकार की तरफ से इसका पूरा क्लियरिटी होनी चाहिए और सरकार को ये सब चीज में राहत देनी चाहिए। एक तो जो जीएसटी है, जीएसटी में भी राहत देनी चाहिए। जो ये जीएसटी का परसेंटेज है वो सामान बढ़ जाने से, जैसे अभी अपूर्व सर ने भी बोला ही है कि ये जीएसटी का परसेंटेज बढ़ता जा रहा है, सामान का भाव जिस तरीके से बढ़ रहा है उसी हिसाब से अपना जीएसटी का परसेंटेज भी बढ़ता जा रहा है और वो सब ग्राहकों के सर पे आता है। तो इसमें सरकार को बहुत ही सतर्क होना पड़ेगा, उनको नींद से जगनी पड़ेगी। और कोरोना सिचुएशन के बाद लोगों के पास
सिचुएशन बहुत ही कठिनाई से गुजर रहा है। जी। तो ऐसे में अगर घर खरीदना एक सपना बन जाए तो आगे जाके ना घर खरीदेंगे और ना बिल्डर मकान बेच सकेंगे। तो इसके ऊपर सरकार को जरूर अपने एक्शन पे आना जरूरत है। जी बिल्कुल, सरकार को अपने एक्शन पे आना चाहिए। नीलम जी, आपके पास आना चाहूंगी। आप बताइए कि जिस तरीके से अभी बातें हो रही है, जो जिन लोगों ने घर लिया है, જે લોકોએ ઘર લીધું છે, એ લોકો અત્યારે હાલ તકલીફમાં છે। કારણ કે જે પ્રમાણે આપ જાણો છો, કોઈ પણ વ્યક્તિ માટે પોતાના ઘરનું ઘર એક સ્વપ્ન સમાન હોય છે, અને જ્યારે પોતાના સપનાની નજીક આવીને જ્યારે કોઈ વસ્તુ જતી દેખાય ત્યારે વ્યક્તિ હેરાન પરેશાન થઈ જતો હોય છે। નીલમજી, ના, હું આજ તમારા જે કઈ આપણી રજૂઆત છે એની સાથે સંમત નથી। જી અમે ડેવલપર છે જે લોકોને બુકિંગ કરેલા છે અને જે લોકોના બુકિંગ થયેલા છે તેમાં ક્યારેય ભાવ વધારો અમે કરવાનો નથી, અને એ લોકોને જે કંઈ ભાવ બુકિંગ થયા છે એ જ ભાવે એ લોકોને પેમેન્ટ કરવું રહેશે। એટલે જેનું સપનાનું ઘર છે, સપનાનું ઘર સંપૂર્ણ કરવાની જવાબદારી અમારી છે અને અમે તે સંપૂર્ણ કરી આપીશું। વાત છે જે બુકિંગ નથી થયા તેમાં તે પ્રકારના યુનિટોમાં અમે ભાવ વધારો માંગવા માંગીએ છીએ, એટલે ભવિષ્યમાં પણ આ ટાઈપનો ભાવ વધારો આવે તો નવા થયેલા બુકિંગ આજ પછીના એમાં પણ પ્રાઇસ એસ્કેલેશન મળે એ પ્રમાણે અમે હેરામાં રજૂઆત રહેશે, અને પછી જ અમે એ પ્રમાણે ભાવ રહેશે। કોઈના સપનું દરેકનું સંપૂર્ણ પૂરું થવાનું પણ છે, આપને બી તો જેનું બુકિંગ મજબૂરી થયું છે છે એમાં ને ક્યારેય પૈસા વધારે નીલમજી, માંગણી કરવાના નથી અને એ થઈ શકવાની નથી। સપનાનું ઘર પૂરું કરવાનું આપની મજબૂરી છે, એટલા માટે આપ ભાવ વધારો કરી રહ્યા છો। આપની મજબૂરી છે। અમારી મજબૂરી છે, પણ જ્યારે બુકિંગ થયા છે એમાં અમે કોઈ માંગણી કરવાના નથી અને એ પ્રમાણે માંગણી થઈ પણ નહીં શકે અને કરીશું પણ નહીં। બીજી વસ્તુ છે, સ્ટીલ કંપનીની વાત કરીએ અત્યારે કે જે કંઈ બી સ્ટીલ કંપનીની મોટા ભાગની સ્ટીલ કંપનીનો બેલેન્સ શીટ જોશો ને તો મોસ્ટલી પ્રોફિટેબલ સ્ટેજમાં છે અને એ લોકોને ડેટ પણ ઘણું બધું ઓછું થઈ ગયું છે। હવે સરકારને આ માધ્યમ દ્વારા એટલી જ રિક્વેસ્ટ છે કે આ ટાઈપની જે અમારી મેન્યુફેક્ચરિંગ સપ્લાય કરતી કંપનીઝ જે છે, મટીરિયલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝની, એ લોકોની સ્ક્રુટિની કરે અને એ લોકોએ એક્ઝોર્બિટન્ટ પ્રોફિટ કરેલો હોય અથવા તો એ લોકોએ કોઈ કાટેલ કરી હોય તો એ પ્રમાણે ચર્ચા કરી, એ લોકોએ વાટાઘાટો કરી કંટ્રોલ કરવા માટેની પરિસ્થિતિ કરે, જેથી કરીને બાકીના ઘર અમે જે કંઈ બી છે એ સમાન ભાવે આપી શકીએ અને લોકોની દ્રષ્ટિએ એવો પુરવાર થઈ શકીએ કે અમે બી સહન કરી, મટીરિયલના ભાવ સહન કરીને બી કામ પૂર્ણ કરી અને આપી શકીએ। થોડીક આશા અમે સરકાર સાથે વધારે રાખીએ છીએ। જી બિલકુલ, અપૂર્વજી, આપની પાસે આવવા માંગુ છું। આપ જણાવશો કે જે પ્રમાણે અત્યારે હાલ વાત થઈ રહી છે, કારણ કે બિલ્ડર પણ એવું ઈચ્છતા હોય છે કે પોતાનો પ્રોજેક્ટ જ્યારે પૂર્ણ કરે ત્યારે હસી ખુશીથી વ્યક્તિ એની અંદર આવે, એ ઘરને ઘર નહીં મકાનને ઘર બનાવવાની કોશિશ કરવાનો એક બિલ્ડર તરફથી ટ્રાય કરવામાં આવતો હોય। આપના તરફથી સિમેન્ટ અને કોન્ક્રીટનો આપ જ્યારે મકાન આપતા હોવ છો, જ્યારે કોઈ વ્યક્તિ મધ્યમ વર્ગનો પરિવાર એમાં વસવાટ કરે છે ત્યારે એ મકાન ઘર બની જતું હોય છે। એનો આનંદ સૌથી વધારે મેં અત્યાર સુધી 15 વર્ષમાં બિલ્ડરોના ચહેરા ઉપર જોયો છે। ફર્સ્ટ ટાઈમ એવું થઈ રહ્યું છે કે જે બિલ્ડરના ચહેરા છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલ કૃત્રિમ રીતે જે ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે મટીરિયલ્સના ભાવમાં, જેના કારણે પોતાનો પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ કરવો તેની ચિંતા અત્યારે હાલ ચહેરા પર દેખાઈ રહી છે। અપૂર્વજી, એવું નથી કે ચિંતા છે, આ જવાબદારી છે કે એક પ્રોજેક્ટ લીધો છે એ પ્રોજેક્ટ પૂરો કરવાનો જ છે, ચોક્કસ સમયમાં કરવાનો છે, અને જે ભાવની અંદર જેટલા બુકિંગ થયા છે એની અંદર ભાવ વધારો નથી જ કરવાનો, એ બહુ નિર્વિવાદ વસ્તુ છે। ઓકે, એટલે એવું નથી કે આમાં ચિંતાથી અમે કામ કરી રહ્યા હોઈએ, પરંતુ એક વસ્તુ ચોક્કસ કે ભાઈ પૂરું કરવું છે અને ભાવ વધે છે તો હવે નવા બુકિંગ જ્યારે કરવાના આવે એ વખતે શું કરવું એટલો એક પ્રશ્ન હોય, પરંતુ એના પણ રસ્તા હોય છે અને સારી રીતે અમે દરેકે દરેક મેમ્બરને એમનું ઘરનું ઘર કે એમની ઓફિસ જે કંઈ બી હોય એ ડિલિવર ચોક્કસ કરીશું અને કરીએ જ છીએ। આજે એવું નથી કે પહેલી વાર ભાવ વધારો વધ્યો છે, અપૂર્વજી, ઘણી ખાલી વખત આ આપણે વસ્તુ રોકીને બની એક છે સવાલ પહેલા એડ કરવા પણ, માંગુ છું અને એ કે દરેક રેરા વખતે રજિસ્ટર્ડ, અપૂર્વજી, આપણે એમાંથી રોકીને બહાર નીકળ્યા છીએ। અપૂર્વજી, આપણે રોકીને એક સવાલ એડ કરવા માંગુ છું, અને નીલમજી આ સવાલ આપના માટે પણ છે કે રેરા રજિસ્ટર્ડ બુકિંગ લીધેલા જે અધૂરા પ્રોજેક્ટ્સ છે તો એની ઉપર પણ શું આ ભાવ વધારો અમલી બનશે કે ઓથોરિટીમાં પણ પ્રાઇસ એસ્કેલેશન માટે સુધારો કરવો આવશ્યક છે? અપૂર્વજી, પ્રથમ આપ। હું જવાબ આપીશ। આ રેરા ઓથોરિટીમાં અમારે ભાવ જે બુકિંગ થયા છે જેના એના ભાવ વધારો નહીં થઈ શકે, એક્ટ પ્રમાણે પણ ના થઈ શકે અને અમે બી કરવા ઈચ્છતા નથી, પણ જે બુકિંગ બાકી છે
એમાં રેરાનો કોઈ સે નથી હોતો કે પ્રાઇસ કંટ્રોલ કરો તમે. રેરા એટલું જ કહે છે કે તમે જે ભાવે એગ્રીમેન્ટ કરો એ ભાવે એ તમારે બુકિંગ પ્રમાણે તમારે પેમેન્ટ લો. એટલે અમે ભાવ વધારો કરીશું તો નવા બુકિંગ માટે કરશું, એમાં રેરાને બી કોઈ ઓબ્જેક્શન નથી હોતું. એટલે લીગલી બી અમે ધ્યાન રાખેલું છે. ઓકે, જે દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છે તેમને જણાવી દઈએ કે જે લોકોએ બુકિંગ કરાવેલા છે તેની ઉપર ભાવ વધારો અમલી નહીં બને, પરંતુ જે નવા બુકિંગ લેવામાં આવશે, નીલમજી બરાબર વાત કરી રહી છું કે જે નવા બુકિંગ લેવામાં આવશે તેની ઉપર 2 એપ્રિલથી આ ભાવ વધારો અમલી બનશે. અપૂર્વજી, આ ભાવ વધારો કેટલો હોઈ શકે તેમ છે? સી બેઝિકલી તમે જ્યારે એને કમ્પેરિઝન કરવા જાઓ તો સૌથી પહેલો જે સૌથી વધારે ભાવ વધારો થયો છે એ રો મટીરિયલમાં થયો. કે જે વસ્તુઓ અમારે યુઝ કરવાની છે, જેની અંદર હમણાં આપણે બધાએ પણ વાત કરી એ પ્રમાણે 40 થી લઈ અને 70-80% સુધી પણ ભાવ વધારો થયો છે. એટલે તમે જે સૌથી પહેલા જે અમુક કેલ્ક્યુલેશન આપ્યા, હું એવું માનું છું કે એને તમે જ્યારે કન્વર્ટ આ જે 40 થી 80% ને કન્વર્ટ કરો કે લેબર રેટની અંદર એટલો બધો વધારો ના હોય, પણ તેમ છતાં પણ જેમ લોખંડનો ભાવ આમાં વધે તો લોખંડની જેટલી બી વસ્તુ અમારા કોન્ટ્રાક્ટર યુઝ કરતા હોય એમાં પણ ભાવ વધારો થાય. એટલે એ પણ જયારે નવું મટીરિયલ એમનું પોતાનું લાવે તો એ પણ વધારે ભાવમાં લાવે. એટલે હું એવું માનું છું કે લગભગ 25-30% કે મે બી અપ ટુ અમુક પ્રોજેક્ટ ઉપર આ ડિપેન્ડ કરે છે, પણ મે બી 40% સુધી પણ આ ભાવ વધારો થઈ જાય તો નવાઈ નહીં. પરંતુ એ દરેક પ્રોજેક્ટ ઉપર અને આપણે કન્સિડર કરીને જોવું જોઈએ. કોઈ એક જગ્યાનો થંબ રૂલ बनाવીને ના વાત થઈ શકે. जी बिल्कुल. सुचित्रा जी, आपके पास आना चाहूंगी. जिस तरीके से अभी हम कंज्यूमर की बात करते हैं, जो लोग घर लेना चाहते हैं उनके बारे में बात करना चाहते हैं, वो भी कंज्यूमर की कैटेगरी में आते हैं. आप उनके बारे में क्या बताना चाहेंगे? जो लोग अभी मकान लेना चाहते हैं या जो उन्होंने पहले बुकिंग कर चुके हैं, जो पहले बुकिंग कर चुके हैं मकान, उनके भाव में कोई ज़्यादा नहीं हो सकता है, क्योंकि वो रेरा कानून के हिसाब से बिल्डर्स हो या कोई भी हो जो अपने मनमर्जी से भाव बढ़ा नहीं सकता है. उनका जो टर्म्स एंड कंडीशन होता है उस टर्म्स एंड कंडीशंस के मुताबिक ही उनको जाना पड़ता है. उसमें जो भाव के हिसाब से उन्होंने बुकिंग किया है उसी भाव से उनको मकान मिलेगा. लेकिन अभी जो रिसेंट जो आगे जाके जो बुकिंग होगा, हाँ, उस बुकिंग में जो टर्म्स एंड कंडीशंस के हिसाब से बुकिंग होगा उसमें बधाड़ो हो सकता है. लेकिन उसमें बधाड़ो जो हो रहा है वो बहुत ज़्यादा मात्रा में हो रहा है, परसेंटेज बहुत ज़्यादा है. 4 लाख का मकान 10 लाख में, ये 6 लाख का डिफरेंस एक मध्यम वर्ग के परिवार के लिए, एक मध्यम वर्ग के ग्राहक के लिए बहुत ही कठिनाई की परिस्थिति है. तो ये जो सिचुएशन है ये बहुत खराब है. तो इसके ऊपर एक बैलेंस की बहुत ज़रूरत है जो सरकार को लाना पड़ेगा. ऐसे में क्या है कि ड्यूटीज जो होती है वो घर लोन के घर के जो लोन लिया जाता है, लोन के जो ड्यूटीज है, सरकार को उनके ऊपर भी अगर कमी करे तो भी ग्राहकों को राहत मिलेगा. तो ड्यूटीज में कमी करे और लोन ड्यूटीज में, और जो सामान अभी जो कच्चा सामान है, कच्चा सामान के जो ये है उसमें भी कमी होनी चाहिए. एक तो डीजल का भाव, पेट्रोल का भाव, ये सब भाव के ऊपर बहुत ही ग्राहक परेशान हो चुका है. सरकार को ध्यान देने की बहुत ज़रूरत है. ग्राहक चारों तरफ से पीस रहा है, तो सरकार को एक डिसीजन में आना पड़ेगा. और नहीं तो फिर ये जो मकान जो जिन्होंने बुकिंग कर लिया वहाँ तक ही मकान दे पाएंगे, नहीं तो कोई मध्यम वर्ग का ग्राहक आगे जाके मकान बुकिंग करने में वो साहस नहीं कर सकेगा. एक मध्यम वर्ग परिवार जो महीने का 20,000 कमाएगा वो आगे जाके घर लेने का सपना ही रह जाएगा उनके लिए. तो सरकार को इसके ऊपर एक अपना कामगिरी करनी पड़ेगी और ग्राहकों को राहत देने के लिए उनको अलग कोई योजना बनानी पड़ेगी. જી બિલકુલ. જે લોકો એવું વિચારતા હોય કે બિલ્ડર લોબી તરફથી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે તે લોકોને જણાવી દઉં કે મટીરિયલ્સના ભાવ વધતા આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. બિલ્ડર પણ એટલા જ સક્રિય છે કે ભાવ ન વધે તેના માટેનો ટ્રાય કરી રહ્યા છે. સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, રેરામાં પણ રજૂઆત કરવામાં આવી છે. નીલમજી, આપની પાસે આવવા માંગુ છું કે જે પ્રમાણે અત્યારે હાલ વાત થઈ રહી છે કે સરકારને આપે રજૂઆત કરી છે, કેવા પ્રકારની રજૂઆત છે કે જે આપના તરફથી કરવામાં આવી છે? એક રજૂઆત તો મેં આ પ્રમાણે આપને અગાઉ પણ કીધું છે કે સરકારને વેપારીઓ જે મેન્યુફેક્ચરર્સ છે, મેન્યુફેક્ચર એસોસિએશન જોડે ભેગા થઈ મેન્યુફેક્ચરર્સને રિક્વેસ્ટ કરે કે આ તો કાર્ટેલાઇઝેશન હોય તો એ રોકવા પ્રયત્ન કરે, અને જેન્યુઅનલી એ લોકોને બી રો મટીરિયલમાં વધારો થયો હોય તો એ લોકોનું પ્રોફિટ માર્જિન સ્ક્વીઝ કરી અને ઓછા નફે કામ કરે, જેથી કરીને એક સાયકલ જે છે આપણી, જેમ કે રો મટીરિયલમાંથી અમારી પ્રોડક્ટ બને છે, પ્રોડક્ટથી ગ્રાહક સુધી દરેક વસ્તુનો ફાયદો પહોંચી શકે અને આ સાયકલ સસ્ટેનેબલ મોડમાં રહે,
એવી પ્રક્રિયા કરવા માટે અમે સરકારને રજૂઆત કરેલી છે. બીજી વસ્તુ હમણાં અપૂર્વભાઈએ કીધું એ પ્રમાણે જીએસટી અત્યારે શરૂઆતમાં પહેલા જોતા હતા તો આપણે 1 લાખ કરોડ સેન્ટ્રલનું 1 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થતું હતું. હમણાં એસએસસી છેલ્લા મહિનામાં જોશો તો 1.3 લાખ કરોડ રૂપિયા એ લોકોનું કલેક્શન થયું છે. આવા ને આવા ભાવ વધારા જો થતા રહેશે અને સરકાર જીએસટી નહીં ઘટાડે તો એ 1.3 કરોડ વાળું 1.5 કરોડ સુધી સરકાર સુધી એ બધી વસ્તુઓ પહોંચી જાય છે. પણ જે માણસને મકાન માટે વાપરવા માટે જે પ્રજા છે ત્યાં સુધી પહોંચાડવા માટે જીએસટી નું પણ રિડક્શન કરવું જોઈએ એવી રજૂઆત પણ આ માધ્યમ દ્વારા હું સરકારને કરવા માંગુ છું. અને અપૂર્વજી આપના સજેશન સાથે અમે આપને અપેક્ષિત કરીએ છીએ. આ સજેશન અમે કેન્દ્ર સરકારને પણ નેશનલ ગ્રીડ સાથે રજૂઆત કરવા માંગીશું જેથી કરીને છેક સુધી રૂટ સુધી એનો પરપેટ થઈ શકે અને ફાયદો પ્રજાને મળી શકે. અપૂર્વજી આપની પાસે આવવા માંગુ છું. જે વાત કરવામાં આવી રહી છે કે 2 એપ્રિલથી નવા બાંધકામોમાં ભાવ વધારો લાગુ થશે, કેવી રીતે થશે? કારણ કે ક્લિયરિટી નથી આવી રહી. લોકોને એટલી ખબર છે કે ભાવ વધારો થઈ રહ્યો છે પરંતુ ક્લિયરિટી નથી આવી રહી કે કેટલો ભાવ વધારો થશે, ક્યારે થશે, કેટલો થશે. અપૂર્વજી, જો આપ જાણતા હો તો એના વિશે થોડુંક જણાવશો કે કેટલો ભાવ વધારો થઈ શકે છે, ક્યારથી થશે અને જો એ ક્લિયરિટી કરશે તો કોણ કરશે? આમાં એવી રીતે નહીં નક્કી કરી શકો કે આ તારીખ, જેમ ઘણી વખતે નથી હોતું કે આ તારીખ પછી ભાવ વધારો 100% પ્રોડક્ટમાં થાય છે. આ એવી પ્રોડક્ટ નથી કે જે બધી જગ્યાએ એક જ સરખી રીતે વેચાતી હોય. આ પ્રોડક્ટ બિલ્ડર ટુ બિલ્ડર બદલાય છે, એરિયા ટુ એરિયા બદલાઈ જાય છે. એટલે જ્યારે કોઈ પ્રોજેક્ટ એવો હોય કે જે હમણાં જ લોન્ચ થયો છે તો એની અંદર કદાચ એ ભાવ વધારો પહેલેથી વધી ગયો હોય જ્યારે એને બધું જ વેચવાનું બાકી છે. અમુક વસ્તુ જેમ હમણાં વાત થઈ એ પ્રમાણે કે કોઈ પણ પ્રોડક્ટ છે કે જેમાં અમારે 100 ફ્લેટ બનાવવાના છે અને 80 ફ્લેટનું બુકિંગ થઈ ગયું છે તો મારે ખાલી 20 ની અંદર જ જોવાનું છે કે હવે શું કરવું, કારણ કે 80 તો મારે ડિલિવર કરવાના જ છે. સો એવું ના કહી શકાય કે આટલા ટકાનો વધારો થશે, પણ એટલું ચોક્કસ જે મેં પહેલા પણ કીધું કે જેટલા પણ ભાવ વધારો રો મટીરિયલની અંદર થયો એની રિવર્સ ઇફેક્ટ તમે ટોટલ પ્રોજેક્ટ ઉપર જ્યારે કરો તો કદાચ એવું કહી શકાય કે જે વસ્તુ વેચવાની બાકી છે એની અંદર મે બી 20%, 25%, કોઈક જગ્યાએ 40% સુધીનો વધારો થવાની શક્યતાઓ છે. આમાં કોઈ જ વસ્તુ એવું કહી શકાય એવું નથી કે આટલા થશે જ, ના પણ થાય. અને થાય તો કેટલું થાય એ પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ જ નક્કી કરી શકાય. આનો કોઈ જ થંબ રૂલ બની ના શકે, એની ડેટ પણ ના થાય, બીકોઝ પ્રોજેક્ટ જ્યારે પતવા આવ્યો હોય તો એને ભાવ વધારો નથી આવવાનો. જ્યારે બીજી કોઈ પ્રોજેક્ટ હશે જે ચાલુ થયો છે તેમાં પહેલા દિવસથી આવવાનો છે. જી બિલકુલ. નીલમજી, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રમાણે અત્યારે હાલ જે લોકો નવા ઘરનું સપનું જોઈ રહ્યા હતા, એક સમાચાર એવા આવે છે કે રો મટીરિયલ્સના ભાવ વધી ગયા, 2 એપ્રિલથી ભાવ વધારાનો અમલ થઈ જશે. નીલમજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે 2 એપ્રિલથી નવા બાંધકામનો અમલ થઈ જશે તો હજી સુધી પણ લોકો એ જ કશ્મકશમાં છે કે ભાવ વધારો જો થશે કોણ કરશે? કારણ કે ક્રેડાઈ અને ગાહેડ એવી સંસ્થા છે કે જે બિલ્ડર સાથે, જે પ્રમાણે આપણે વાત કરી કે 40 ચેપ્ટર્સની એક મીટિંગ મળી હતી જેમાં જે બિલ્ડર્સ લોબીના જેટલા પણ પ્રોબ્લેમ્સ હતા તેમને સોલ્યુશન લાવવાનો એક પ્રયત્ન માત્ર કરવામાં આવ્યો હતો. આપની પાસે આવવા માંગીશ કે જે કહેવામાં આવી રહ્યું છે કે 2 એપ્રિલથી નવા બાંધકામોમાં વધારો થશે, ભાવ વધારો લાગુ થઈ જશે, એ વાતમાં કેટલું તથ્ય છે? ભાવ વધારો કેટલો એ પ્રોજેક્ટના સ્ટેટસ પ્રમાણે થશે. કે કોઈક પ્રોજેક્ટમાં 1 બેઝમેન્ટ હોય, કોઈકમાં 2 બેઝમેન્ટ હોય, કોઈકમાં 3 બેઝમેન્ટ હોય, ડિપેન્ડિંગ અપોન કોમન એમિનિટીઝ એન્ડ ઓલ ધ સ્ટેજ ઓફ ધ પ્રોજેક્ટ એ ભાવ વધારો નક્કી થશે. અને એ ઉપરાંત ખાલી ભાવ વધારો આજે કરીએ છીએ, અમારું ઇન્ટેન્શન એક છે કે એસ્કેલેશન, પ્રાઇસ એસ્કેલેશન રો મટીરિયલના થાય ત્યારે ભાવ વધે. જો આ ભાવ રો મટીરિયલના ઘટશે તો અમારો ઇન્ટેન્શન નથી કે ભાવ વધારો અમે રાખીએ જ. એ ભાવ વધારો મટીરિયલ છે એ એક ફ્લોમાં જશે. ભાવ વધારા સાથે વધે ઘટે ઓવર એ પીરિયડ પ્રોજેક્ટનો જે ઓવરઓલ પરચેસ રેટ આવે એની સામે એ પ્રમાણે બેલેન્સ કરવામાં આવશે. વધે તો વધશે, નહીં વધે અને ઘટશે તો ઘટાડો પણ શક્ય છે. એટલે એવું જરૂરી નથી કે 400-500 રૂપિયા કીધા એટલે 400-500 રૂપિયા જ દરેક સ્કીમમાં વધી જાય. એ પ્રોજેક્ટના સ્ટેટસ પ્રમાણે કન્સ્ટ્રક્શન સ્ટેજના, અને બીજું ભવિષ્યમાં જો એ ઘટાડો થશે રો મટીરિયલમાં સરકાર તરફથી મદદ મળશે અથવા તો જે મેન્યુફેક્ચરર્સ છે એ લોકો આપણે કંઈક ફેસિલિટી કરી આપશે, ભાવ વધારો કરીને ઘટાડો કરી આપશે તો એ પ્રમાણનો રિસ્પેક્ટિવ પ્રો રેટ ભાવ ઘટશે. એવું જરૂરી નથી કે ફક્ત વધારો રહેશે અને પછી ઘટશે નહીં. જી બિલકુલ. સુચિત્રાજી, આપને આપકે આ સાથે રજૂઆત કરીશ
કે બીજી એપ્રિલથી દરેક બિલ્ડરોએ નક્કી કરેલ છે કે ભાવ વધારો કરવો, કારણ કે 2 વર્ષથી આ પ્રોજેક્ટોમાં અમે ભાવ સસ્ટેન કરતા ગયા હતા, ક્યાંય ભાવ વધારો લીધેલો નથી. રો મટીરિયલમાં અમે પ્રોફિટેબિલિટી સ્પીચ કરીને ઓલમોસ્ટ ઝીરો લઈને બેઠા છીએ. હવે એ નેગેટિવ ના જાય એ હેતુથી અને પ્રોજેક્ટ પૂરો કરવાના હેતુથી અમે ફક્ત આ ભાવ વધારો એક્સપેક્ટ કરીએ છીએ કે કરવા માંગીએ છીએ અને કરીશું. ઓકે નીલમજી, એટલે કોવિડના કાળથી જે ભાવ વધારો અમલી નહોતો કર્યો અને ત્યાર પછી જે રો મટીરિયલ્સના ભાવ વધારો જે ઝીંકાઈ ગયો છે, તો જે પ્રમાણે લેબરની વાત કરવામાં આવે એ પણ આપણે એટલે એવું કહી શકાય કે તમે અત્યાર સુધી જાહેર જનતાને ધ્યાનમાં રાખીને કોઈ ભાવ વધારો નહોતો કર્યો ડ્યુ ટુ કોવિડ, પરંતુ હવે જે પ્રમાણે રો મટીરિયલ્સના ભાવ વધ્યા છે, કારણ કે અત્યાર સુધી આપે જે પ્રોજેક્ટ્સ લોકો સુધી પહોંચતા કર્યા એ આપના કહી શકાય કે એમાં નફોનું જે ધોરણ હતું એ બિલકુલ રાખ્યું નહોતું, પરંતુ હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે નફાની સાથે સાથે જે પ્રમાણે લેબરના ચાર્જિસ છે એ બધાની પણ ગણતરી ગણીએ તો વિન વિન પોઝિશન થાય તેવી શક્યતાઓ આપના દ્વારા વર્તાવાઈ રહી છે. જી નીલમજી. यस. ओके सुचित्रा जी, आपके पास आना चाहूँगी. आप बताइए कि जिस तरीके से अभी बातें की जा रही है, बात ये आ रही है कि 2 अप्रैल से भाव बढ़ेंगे. क्यों बढ़ेंगे? क्योंकि कोविड में भी बिल्डर लॉबी जो है उन लोगों ने भाव नहीं बढ़ाए थे, तब भी उन लोगों ने ये सोच के भाव नहीं बढ़ाए थे क्योंकि कोविड महामारी है और जिन लोगों के पास अभी जिस तरीके से घर होना चाहिए तो ये सारी चीज़ें देखते हुए उन लोगों ने भाव नहीं बढ़ाए थे. ये पूरे वाकया को देखते हुए आप क्या बयां करते हो? कोविड में मकान का भाव नहीं बढ़ा है, ये सही बात है, लेकिन कोविड का जो सिचुएशन था, कोविड में जो परिस्थिति थी वो बहुत ही खराब. कोविड का जो समय गड़ा था वहाँ पे लोगों की नौकरी जा रही थी, व्यवसाय बंद हो रहा था, तो वहाँ पे मकान की भाव बढ़ाने की कोई गुंजाइश था ही नहीं. मकान का भाव अभी 2 साल से जो कोरोना के वजह से बंद था उसका एक चीज थी कि कच्चा माल सामान का भाव बढ़ रहा है, ये सब भाव बढ़ रहा है. तो ये जो कच्चा माल सामान बेचने का जो कंपनियां हैं, कहीं ना कहीं ऐसा है कि 2 साल तक कोरोना के वजह से जो उनको नुकसान हुआ है वो एकदम से उछल करके 2 साल का नुकसान ही एकदम से उनको भरना है और इसी के पीछे ग्राहकों को पीसना है. तो ये जो मनोवृत्ति है कि 2 साल का कोरोना का जो नुकसानी हुआ है वो एकदम से उछल कर लगा के हमें सब कुछ एकदम कर लेना है. और कोई भी आप ये देखिए कि कहीं पे भी अगर एक बार भाव बढ़ गया तो कहीं पे भी भाव कम नहीं होता है. नीलम जी, कहीं पे भी एक बार भाव बढ़ गया तो भाव कम नहीं होता है, वो मकान हो कि कुछ भी हो, एक बार भाव बढ़ गया उसके बाद कम नहीं होता है. ये तो सही है, लेकिन जो 2 साल का जो घिसारो हुआ है, जो 2 साल में जो कोरोना का जो सिचुएशन में 2 साल में तो कोरोना में के वजह से कोई मकान का भाव बढ़ने का गुंजाइश होता ही नहीं था. लेकिन अभी परिस्थिति थोड़ा बहुत एक परिस्थिति में आए हैं तो अभी एकदम से ये कच्चा माल सामान और ये सब भाव बढ़ा देना और ये जो सिचुएशन है ये एकदम से उछल लगा के एकदम बहुत ज्यादा मतलब बेनिफिट कर लेना, ये ग्राहकों के साथ बहुत ज्यादा मतलब एक सही दिशा में नहीं जाएगा. અપૂર્વજી, નીલમજી, આ જે સવાલ હતો એ આપ બંને માટે હતો. અપૂર્વજી પહેલા આપ જવાબ આપશો. સુચિત્રાજીએ જે સવાલો પૂછ્યા છે તેની ઉપર. અપૂર્વજી. એમનું કહેવું એવું છે કે કોરોના કાળના દરમિયાનમાં બિલ્ડરોને વેચવાનું હતું જ. એકચ્યુઅલી એવું નથી. તમે આપણે એ પ્રોડક્ટ જ જોઈએ છે કે જે ઘર કન્સ્ટ્રક્શન થાય છે એની વાત કરીએ છીએ. તમે કોઈ દૂરની જગ્યાનું નથી વિચારતા જ્યાં આગળ ટેનામેન્ટ્સ હોય. કોરોના પછી એની ડિમાન્ડ બહુ જ થઈ કે જેને વીકેન્ડ હાઉસ કહેવાય, કાં તો અમદાવાદથી 10 કિલોમીટર દૂર રહેવા જવું હોય કે જ્યાં આગળ પીસફુલ વાતાવરણ મળે અને કોરોનાથી દૂર રહેતા હો. તો તમને કહું કે એમાં જયારે ભાવ વધ્યા છે તો એ ભાવ ખાલી જમીનનો ભાવ વધ્યો એના લીધે વધ્યા છે. એટલે બિલ્ડરે કોઈ જગ્યાએ ભાવ નથી વધાર્યા. બિલ્ડરે હંમેશા એ જ ટ્રાય કર્યો છે કે કોઈ પણ ગ્રાહકને કઈ રીતે સારું અને સસ્તું અથવા તો રીઝનેબલ રેટ ઉપર એને કોઈ પણ જાતનું મકાન આપી શકાય. એટલે મારું કહેવાનું એવું છે કે કોઈ જે પણ ભાવ વધારો થાય છે એ રો મટીરિયલ અથવા જમીનના ભાવ વધારા જ્યારે મેક્સિમમ થાય છે ત્યારે ઓવરઓલ ઇફેક્ટ આખા પ્રોજેક્ટ ઉપર દેખાતી હોય છે. એના લીધે તમને એવું લાગશે, ગ્રાહકને એવું લાગશે કે ભાવ વધી ગયો, કારણ કે એ તો પર સ્ક્વેર ફૂટ અત્યારે રૂપિયા આપવા આવે છે ત્યારે એને ખબર પડે કે પહેલા આટલામાં હતું હવે આટલું છે.
मकान बेचने के टाइम पे वहाँ पे एक मकान जो बिल्डर की तरफ से प्रोजेक्ट में एक परिपत्र होनी चाहिए कि मकान का भाव क्यों बढ़ रहा है, किस वजह से बढ़ रहा है और किस रिकॉर्डिंग बढ़ रहा है। तो ग्राहकों के दिमाग में कोई गलत सोच नहीं आएगा या कोई गलत जानकारी नहीं आएगा। अपूर्व जी, मैं एक मेरा पॉइंट रजू करना चाहूंगा जी कि हमने जो भाव बढ़ाया है वो अभी जो कोई भी है 2 साल से वो मटेरियल की कॉस्ट बढ़ी है, वो कॉस्ट हमने एब्सोल्यूट में हमने प्रॉफिट में स्क्वीज करके ऑलमोस्ट 0 प्रॉफिट से काम किया है। अभी जो बढ़ा रहे हैं रिमेनिंग प्रोजेक्ट के लिए जो कोई भी प्रो रेटा बढ़ रहा है मटेरियल का कॉस्ट वो ही हम इंक्रीज कर रहे हैं। हम हमारा सुचिता मैडम जी हम हमारा कोई प्रॉफिट मार्जिन बढ़ा के काम करने की कोई सोच में नहीं है। हमारा प्रोजेक्ट कंप्लीट कैसे हो गए और टाइम पे कैसे थे उसी हिसाब से हम उसका प्राइस एस्केलेशन करना चाहते हैं। हमारी प्रॉफिटेबिलिटी उससे हिसाब से बढ़ेगी। जी सुचित्राજી એમણે એ વાત કરી કે એ પ્રાઇસ વધારો જે થઈ રહ્યો जो हो रहा है वो उसके लिए हो रहा है कि रॉ मटेरियल्स बढ़ाया, उन लोगों ने नफा का जो स्टैंडर्ड होता है वो बहुत कम रखा है, वैसा कहना नीलम दोशी जी का है। आप क्या कहना चाहोगे? अगर नीलम जी इस सोच के साथ एक डिसीजन ले रहा है कि हम लोग इस तरीके से आगे बढ़ रहे और ग्राहकों को ऊपर कुछ बहुत ज़्यादा बोझ नहीं डाल रहे, तो मैं उन सोच को कदर करती हूँ और उनको थैंक्स करती हूँ कि बहुत अच्छी बात है, आपका अच्छा सोच है। लेकिन जो भाव बढ़ाड़ा हो रहा है इसमें डिफरेंस बहुत ज़्यादा आ रहा है। 4 लाख का मकान 10 लाख, तो ये 6 लाख का डिफरेंस बहुत ज्यादा हो रहा है। तो उसके ऊपर थोड़ा बहुत तो ध्यान देना पड़ेगा। कहीं ना कहीं आपका जो भी है वो आप एकदम 0% इन मतलब बेनिफिट में तो आप बेचेंगे नहीं। तो आपका जितना बेनिफिट होता है उसमें अगर कुछ बहुत राहत ग्राहकों को दे तो ये एक बेटर रहेगा और ग्राहकों का जो नागरिका का जो मकान का सपना है वो पूरा होगा। નીલમજી સુચિત્રાજી કહી રહ્યા છે કે જે નફાનું ધોરણ છે એ આપ ઓછું રાખીને બેનિફિટ જો આપી શકો છો તો વેલ એન્ડ ગુડ રહેશે, કારણ કે મધ્યમ વર્ગ का जो ड्रीम होता है वो होता है घर। जी नीलम जी। मैडम के हम जो कोई भी प्राइस एस्केलेशन कर रहे हैं वी आर कीपिंग इन माइंड बहुत कंप्लीट हो रहा है और प्रॉफिटेबिलिटी जो है उसको बढ़ाना कोई भी इंटेंशन नहीं है। दूसरी बात मैं ये भी बता रहा हूँ कि जब ये रॉ मटेरियल की कॉस्ट जैसे पहले के स्टैंडर्ड पे आ जाएगी तो वी आर डेफिनेटली देयर टू रिड्यूस द कॉस्ट, एवरेज आउट द मटेरियल कॉस्ट एंड विल रिड्यूस द प्राइस अकॉर्डिंगली। ऐसा नहीं कि बढ़ा दिया आज है तो बढ़ा हुआ ही रहेगा। रॉ मटेरियल कॉस्ट घटेगा तो वो प्राइस आपको घटने वाला है। दैट इज ऑल्सो point we need to present to everybody by this media। जो बुकिंग हो चुका है उसका आप रूल्स रेगुलेशंस में बंधे हुए हैं, रेरा कानून में बंधे हुए हैं, तो आप उनका भाव ज्यादा नहीं ले सकते हैं। नहीं, डेफिनेटली आगे आपके पास रास्ता है कि आप अभी आगे का जो अब 2 अप्रैल से जो भाव बढ़ाएंगे वो आप कर सकते हैं। तो आप बोल रहे हो कि अभी हम भाव बढ़ा रहे हैं लेकिन आगे जाके ऐसा आएगा सिचुएशन जहां पे हम भाव कम करेंगे। लेकिन अभी भाव बढ़ गया, जो मकान भाव ज्यादा हुआ है और वो मकान ले लिया है और बाद में वो मकान लेने के बाद जब मकान का भाव कमेगा तो ये बीच का जो ग्राहक है उनको क्या बेनिफिट है? नहीं, मैं इसीलिए बता रहा हूँ कि प्राइस एस्केलेशन की बात एक जो रेरा हमें कर दे कि भाई हमें जो कि भी यूनिट जिस टाइम पे बुकिंग किया है, मैं जो होगा उसकी बात नहीं करता हूँ, आज के बाद जो करेंगे उसकी बात कर रहा हूँ। और रेरा प्रोविजन इमीडिएटली कर ले कि भाई आप ये भाव पे आपने बुकिंग किया है तब तक स्टील सीमेंट और मटेरियल का बेस रेट ये आइटम का ये है। बाद में प्राइस एस्केलेट होगा तो प्राइस बढ़ाएंगे और बाद में प्राइस रिड्यूस होगा तो उस हिसाब से हम उसका बेनिफिट दे देंगे बुकिंग अमाउंट में ओनली। कब? लेकिन ये कि जब रेरा में ये प्रोविजन आ जाए प्राइस एस्केलेशन का बेसिक रॉ मटेरियल के साथ, तब ये कर सकते हैं हम फंडामेंटली। तो कोई भी बुकिंग करवाने वाला आज के बाद उसको ऐसा नहीं लगेगा कि मेरा भाव ज्यादा हो गया और दूसरे वाले को बाद में मटेरियल का कॉस्ट कम हुआ तो उसको कम भाव में मिला, ऐसा नहीं होगा। लेकिन ये बैलेंस मैकेनिज्म शुड बी फ्रेम्ड बाय रेरा एंड देन ओनली वी कैन फॉलो एवरीथिंग। ओके, અપૂર્વજી આપની પાસે આવવા માંગુ છું કે જે બુકિંગ થયેલા ફ્લેટ ટેનામેન્ટ કે કોમર્શિયલ મિલકતોમાં
ભાવ વધારા માટે રેરામાં રજૂઆત કરવાની જે વાત છે તે કેવી રીતે રજૂઆત કરવામાં આવશે, શું રજૂઆત કરવામાં આવશે? અપરોજી. રેરામાં જ્યારે રજૂઆત પહેલા પણ થયેલી છે, અત્યારે પણ કરવામાં આવે, એ આ જ વાત છે કે અત્યાર જે બુકિંગ થઈ ગયા છે એનો કોઈ ઇસ્યુ જ નથી. એના પછીના માટે જ્યારે જેટલી રિક્વાયરમેન્ટ આવે એ પ્રમાણે અમને ભાવ વધારવા દેવામાં આવે અને એ પ્રમાણે અમે વેચી શકીએ. એ ફોર્મ્યુલા ઉપર વાત કરવાની છે અને એ થઈ જ રહ્યું છે. ઇટ ઇઝ ઓલરેડી ઓન. એ વાત એવી છે કે જ્યારે તમે કોઈને એવી અવ્યવહારુ માંગણી કરો કે જૂના મેમ્બરને મને પૈસા જોઈએ છે એની પાસેથી વધારો આપો, તો ના અમારે માંગવું જોઈએ, ના કોઈ આપે અને ના રેરાને મંજૂર કરે, અને કરવું પણ ના જોઈએ. સો આપણે જે કંઈ પણ વાત કરીએ માત્ર ને માત્ર નવા માટે કરીએ છીએ અને બહુ જ ક્લિયર આપણે વિચારવું જોઈએ કે જ્યારે આ ભાવો ઘટે તો ડેફિનેટલી જેમ નીલમભાઈએ કીધું એ પ્રમાણે એની ડાયરેક્ટ ઇફેક્ટ ઇમિડિયેટલી દરેક નવા બુકિંગ ઉપર ફરીથી આપવામાં આવશે જ. અને એ વખતે અમે બધા કટિબદ્ધ છીએ કે એ વખતે એનો ભાવ ઘટશે અને એ પ્રોડક્ટ તમને દેખાશે જ કે એ ભાવ ઘટ્યા જ છે. બીકોઝ એવું નફાખોરી કરવાનું કામ ક્યારેય કોઈએ કર્યું જ નથી. એટલે રેરામાં પણ રજૂઆત આ રીતની જ છે કે માત્ર ને માત્ર આટલા પૂરતું જ આ વાત થઈ રહી છે કે જે અમને વધારો જોઈએ. सुचित्रा जी, इन लोगों ने बोला है कि बिल्डर लोफी को नफा नहीं चाहिए, नफाखोरी करनी नहीं है, लेकिन उनको ये चाहिए कि उनका जो मटेरियल्स का प्राइस बढ़ रहा है तो उनको खोट भी ना हो, उस तरीके से उनको काम करना है. सुचित्रा जी. हाँ, ये अगर डिसीजन होता है तो बेटर है, इसमें कोई दो राह नहीं है और इसमें कोई हिचकिचाव भी नहीं है. बहुत अच्छी बात है. ग्राहकों के लिए अगर एक संतोषजनक परिणाम आता है तो बहुत अच्छी बात है. लेकिन जो एक कॉमन सेंस होता है या जो भी सिचुएशन अभी तक का हम ग्राहकों के ऊपर देख चुके हैं कि एक बार भाव बढ़ गया तो उसके बाद भाव कम होता ही नहीं. पेट्रोल का भाव 6 महीना पहले 60 रुपया था, अभी 100 रुपया में टिक गया है और वो 95 से आगे नीचे आ ही नहीं रहा है. सब बोल रहे हैं कि अरे वो कम हो जाएगा, कम हो जाएगा, लेकिन कम हुआ है? नहीं हुआ है. आगे जाके और बढ़ने की आशंका है. तो आप जैसे सर बोल रहे, नीलम जी सर बोल रहे कि हाँ भाव हम कम कर देंगे, या अभी हम जो मटेरियल ले रहे हैं और उसके बाद जो मटेरियल लेंगे वो भाव कम हो जाएगा और हम उसमें कमी कर देंगे. आपकी टेंडेंसी अच्छा होगा, आप करेंगे, लेकिन ऐसा नहीं है कि आपके साथ जो भी जुड़े हुए हैं सभी का टेंडेंसी वो एक सरखा ही होगा. तो ग्राहक को तो कहीं ना कहीं छेड़ना ही होता है. तो उस हिसाब से कि ग्राहक रूल्स रेगुलेशंस के ऊपर बंधे हुए अपना कामगिरी कर सके और आगे जाके रूल्स रेगुलेशंस के ऊपर अपना न्याय ले सके, ऐसा आप क्या करने वाले हैं? नीलम जी. मैडम, मैं एक ट्रांसपेरेंसी से बात कर रहा हूं और उसमें ये भी बता रहा हूं कि हम रेरा को ऐसा बता रहे हैं कि रॉ मटेरियल का बेसिक रेट से इन्वर्ट करने दो और एस्केलेशन हो तो एस्केलेशन, और उसका भाव कम है तो भाव कम हो, उसके हिसाब से हम सबको प्राइस एस्केलेशन की इफेक्ट मिले और प्राइस डिक्रीज होता है डिक्रीज की इफेक्ट मिले तो किसी को अनफेयर रेट नहीं मिलेगा. सबका भाव मतलब बेसिक रेट का घटता है तो उसको रेट कम भी मिलेगा, भले हायर रेट में बुकिंग करवाया हो उसने, पर बेसिक रॉ मटेरियल का प्राइस फिक्स करने के बाद अगर मटेरियल का रेट घटता है तो उसको भी उसका बेनिफिट मिलेगा, ट्रांसफर होगा. वो एक क्लियर बात है. लेकिन ये रेरा को प्रेजेंट कर रहे हैं, रेरा ये करके मैकेनिज्म करके देगी तो विल बी बेटर फॉर अस एंड इवन बेटर फॉर द कस्टमर्स आल्सो. ग्राहक के तरीके से मैं अभी आप भाव बढ़ रहा है, डेफिनेटली भाव बढ़ रहा है तो आपको वो जाहिर माहिती आपको रखनी चाहिए प्रोजेक्ट के साथ कि अभी भाव बढ़ा है, भाव कम हुआ है, कितना कम हुआ है, कितना बेनिफिट मिल सकता है, वो ग्राहकों को कैसे माहिती मिलेगा, उसके लिए आप लोग जाहिर माहिती रखेंगे? નીલમ જી, આ સવાલ આપના અને અપૂર્વજી બંને માટે. જાહેર માહિતી એટલે આ ફરીથી કહું છું કે અમે 2 વર્ષથી જે કે બી ભાવ વધારો હતો એ સસ્ટેન કરેલો છે. એમનો કન્સેપ્ટ એટલો જ છે કે જો ભાવ વધારો ઘટશે તો ભાવ ઘટાડાની જે વિગતો છે એ આપ જે આપના મકાન લેવા માટે આવતા હોય છે એમના સુધી પહોંચાડશો, અને પહોંચાડશો તો કેવી રીતે પહોંચાડશો કે જેથી કરીને એમને ખબર પડે કે ભાવ ઘટ્યા પણ છે, આટલા ઘટ્યા છે, એમને આટલા બેનિફિટ મળી શકે છે. નીલમજી. યસ, એટલે ભાવ ઘટશે એ હું એટલે જ કહું છું કે હું રેરાને કહું છું કે કમ્પાઇલ ઇટ મેક્સ અ લો એન્ડ કમ્પાઇલ ટુ ઓલ
बिल्डर તો ફોલો કરવાની રહેશે અમારે પણ નિયમ એટલે એ થશે એટલે એમાં ડાયરેક્ટ એ મટીરિયલના રો બેઝિક રેટ અમારે રેરામાં આપવા જ પડશે એસ્કેશન લેવો છે તો ડિક્રીઝ કરવો છે તો મે બી એ મટીરિયલના બેઝથી કરીશું જ રો મટીરિયલની દરેક આઇટમ રેટ અમે લખીશું કે આ બેઝ રેટથી અમે પ્રાઇસ દીધેલા છે અને બે ઘટશે તો એ પ્રમાણે પ્રો રેટ અમે સ્ક્વેર ફીટ પ્રમાણે બાદ આપીશું મિકેનિઝમ ફિક્સ છે એ મિકેનિઝમ સરકારમાં પણ છે ખાલી એ લો બનાવશે એટલે એ થઈ શકશે ત્યાં સુધી નહીં થઈ શકે જી અપૂર્વજી જી હું જી એમનું એક જ કન્સર્ન છે કે ભાવ ઘટાડો જે છે એ લોકો સુધી પહોંચશે ખરો ચોક્કસ ભાવ ઘટાડો પહોંચશે અને એના માટે જેમ નીલમભાઈએ કીધું એ પરફેક્ટ વાત છે કે જ્યારે બેઝિક રેટ એટલે બહુ સિમ્પલ વાત એ કે 100 રૂપિયામાં કોઈ પણ વસ્તુનો આપણે એક બેઝિક રેટ બનાવ્યો અને એના પછી જો 120 માં પરચેસ કરવું પડ્યું તો 20 રૂપિયા વધારે આપ્યા છે જેવું ઘટશે એટલે 20 રૂપિયા ઓછા આપ્યા છે તો એની ઇફેક્ટ ઇમિડિયેટલી મળશે અને રેરા એનું મોનિટર બી કરી શકે છે આ રીતનો એક કાયદો થઈ જાય તો અત્યારનો આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એટલે કોઈ પણ ગ્રાહક સુધી આનો ડાયરેક્ટ ઇમિડિયેટ ઇફેક્ટ એની પહોંચી શકે અને એ જેવો ભાવ ઘટશે એટલે ઓવરઓલ આખા દરેક જણને ખ્યાલ આવવાનો છે અને એનીવન કેન આસ્ક કે ભાઈ આ ભાવ ઘટે છે તમે શું કરો છો અને ત્યારે એ આ સંસ્થાઓ એના માટે જ બનેલી છે કે એ સંસ્થા તરત જ એના પોતાના મેમ્બરને કહી શકે છે કે ભાઈ હવે આ ભાવ ઘટ્યા છે તો આપણે બધા યુનિવર્સલી હવે નક્કી કરીને ભાવ ઘટાડવાના છે તો તરત જ મેમ્બર્સને પણ ખ્યાલ આવશે નવું લેનાર હશે એને પણ ખબર પડશે કે હવે ભાવ સુચિત્રાજીનું એક જ કન્સર્ન છે બહુ કે ટ્રાન્સપરન્સી સાથેની વાત છે સુચિત્રાજીનું એક જ કન્સર્ન છે કે આપના જેવા વિચારસરણી વાળા બહુ ઓછા લોકો હોય છે તો આ જે ભાવ ઘટાડો જે છે એ અમલી બનશે તો બધાને એનો લાભ મળી શકશે ખરો શું આપના તરફથી રેરા છે કે પછી ક્રેડાઈ છે કે ગાયહેડ છે એ પોતાની સાથે જે બિલ્ડર સમૂહ જોડાયેલા છે શું એને એ વાત કહેશે કે ભાવ ઘટાડો અમલી बनावो ચોક્કસ કહેશે सुचित्रा जी क्रेडाई गायहेड और रेरा जो है अगर भाव घटता है तो वो उनको उनके साथ जो भी जुड़े हुए बिल्डर है उनको कहेगा कि भाव घटाड़ा हुआ है और अमली करना है कानून रूल्स रेगुलेशंस बहुत कुछ है लेकिन ग्राहकों को उसका 10% भी पता नहीं होता है रेरा सरकार ने एक मजबूत अथॉरिटी बनाया है अगर उसका सही इस्तेमाल होता है तो बिल्डर लॉबी में कोई घोटाला या ग्राहकों के साथ कोई छेतरपिंडी हो ही नहीं सकता है जी। ऐसे में अगर रेरा दूसरे जो अथॉरिटी पर्सन है वो अपने रूल्स रेगुलेशंस का जानकारी लोगों तक पहुंचाए तो ग्राहकों को संपूर्ण लाभ मिलेगा तो वो लाभ उनको मिलना चाहिए वो जानकारी लोगों तक पहुंचनी चाहिए अपूर्वा जी હું એક સિंपल एक एग्जांपल पहला तुमने आपको सुचित्रा जी आपको मैं ये बताऊं कि कोरोना के टाइम पे कोई भी हॉस्पिटल पे एक बोर्ड लगा हुआ था कि एक इंजेक्शन का ये रेट है एक दिन का इतना रेट है फिर भी हम सब जानते हैं कि हमने कितना रुपया कहाँ पे दिया है राइट मैं यही बोल रहा हूं कि जब आपको सब मालूम है फिर भी आप देते रहते हैं मगर यहाँ पे वो बात नहीं है यहाँ पे बिल्डर्स का एसोसिएशन इतना स्ट्रांग है कि वो अपने मेंबर्स को इमीडिएटली बोलते हैं कि भी आपको इतना रेट है तो इतना नहीं लेना है आपको कम करना है जैसे बढ़ाने के लिए आप सोचो कि बढ़ाने के लिए अगर 400 रुपया पर स्क्वायर फुट का डिसाइड किया बट ये पॉसिबल नहीं है कि कोई जाके 600 रुपया लेगा ये बात नहीं है 400 भी फिक्स नहीं है मगर जो परसेंटेज अपने प्रोजेक्ट को सस्टेनेबल करने के लिए वायबल करने के लिए रिक्वायरमेंट जो सोइल करना बाकी है उसके लिए ही है सो रेस्ट एश्योर्ड कि आपको कोई प्रॉब्लम नहीं होगा जैसे रेट्स कम होंगे इमीडिएटली इफेक्ट विल बी देयर और वो होगा ही एक बात मैं और इसमें ऐड करना चाहता हूँ कि ये तो आप वो बात कर रहे हैं कि जिसमें फ्लैट्स वगैरह बिल्डर बेच रहा है बहुत सारे बिल्डिंग इंस्टीट्यूशनल बिल्डिंग है जिसने एक उसका सपना होता है खुद का कि मेरा एक 10 स्टोरी बिल्डिंग बनेगा मेरी ऑफिस वहां पे होगी इतना मल्टीनेशनल कंपनी है फिर भी जब रेट बढ़ते हैं तो उसका रेट का इफेक्ट कहाँ पे आएगा उसकी प्रोडक्ट पे आएगी तो वो प्रोडक्ट भी ज्यादा रेट पे वो बेचेगा सी जब रेट बढ़ते हैं तो सभी के लिए प्रॉब्लम है ऐसा नहीं है कि सिर्फ एक घर लेने वाले के लिए है कोई भी आदमी इसका विक्टिम हो जाएगा
मगर जैसे रेट कम होंगे इसका डेफिनेटली इफेक्ट सबके ऊपर आएगा ही आएगा। નીલમ જી, અપૂર્વ જી, સુચિત્રા જી, मेरे पास समय की मर्यादा है। અંતમાં લાસ્ટમાં આપની પાસેથી પ્રતિક્રિયા લેવા માંગુ છું કે આપ દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? નીલમજી, સર્વપ્રથમ આપ. દર્શક મિત્રોને હું ખાલી એટલી જ બાંયધરી આપવા માંગુ છું કે રેરા દ્વારા આ એક મિકેનિઝમ કરી આપશે તો જે કે બી ગ્રાહક છે એ લોકોએ પણ જોવાનું ચિંતાનું કારણ રહેતું નથી. પ્રાઇસ એસ્કેલેશનનો ક્લોઝ જો રેરા કરી આપશે તો રેરા મોનિટર કરે છે તો એની જાણકારી હશે દરેક સભ્યોને, દરેક કસ્ટમર્સને તો સારું જ છે, પણ જાણકારી જેના સુધી નહીં પહોંચી હોય ત્યાં પણ કોઈ પણ ડેવલપર્સ દ્વારા કોઈ એસ્કેલેશનનો ભાવ વધારો થાય, ભાઈ ભાવ વધે ને ઘટે તો ના ઘટાડી શકે એવું શક્ય નહીં થાય. રેરા જ એ બધું બેલેન્સ કરીને આપવાનું છે. દરેક ગ્રાહકને એ બાબતે નિશ્ચિત રહેવું પડશે કે ભાવ વધે તો વધશે ને ઘટે તો ઘટશે, પણ ઓનલી કન્ડિશન ઇઝ ધેટ કે રેરા હેઝ ટુ મેક અ મિકેનિઝમ એન્ડ પરકોટ ટુ ધ ડેવલપર્સ એન્ડ કસ્ટમર્સ. અપૂર્વજી. સુચિતા મેડમ, હું આપને એ પણ કહેવા માંગીશ કે ભાવ વધ્યો છે તો વધશે જ, એમાં કોઈ ઘટાડાની આશા કોઈ પણ રાખી નહીં શકે. જેમ કે આપણે કીધું કે પેટ્રોલના ભાવ ઘટતા નથી, તો શું પેટ્રોલના ભાવ ઘટ્યા પછી વધેલા હોય અને અમે કઈ રીતે ભાવ ઘટાડી શકીએ? અમારી પર એ જ રો મટીરિયલની કોસ્ટ વધી હશે તો અમે પ્રાઇસ વધારી કરવો પડશે, એ કોઈ સંજોગોમાં ઘટાડી નહીં શકીએ. હા, પેટ્રોલના ભાવ ઘટશે તો પ્રોડક્ટના ભાવ ઘટશે, પ્રોડક્ટના ભાવ ઘટશે તો અમારા ભાવ ઘટશે, પણ જો વધારો ઘટશે નહીં તો ભાવ ઘટાડી શક્યતા ઘણી નહીં વધશે. અપૂર્વજી. શક્ય નથી. અપૂર્વજી. જી, મારે પણ દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે કોઈ પણ ભાવ વધ્યો હશે તો એ માત્ર બિલ્ડરે પોતે નથી વધાર્યો, કોઈ પણ જાતના સર્કમસ્ટન્સીસ થી જ વધેલો છે. ઘટશે ત્યારે એની ઇફેક્ટ ડેફિનેટલી મળશે અને અમને સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે કે જે કોઈ બી રજૂઆતો થશે એ પબ્લિક એટ લાર્જ ને વિચારી અને એના એ લોકો સોલ્યુશન આપશે જ. અત્યાર સુધી આપ્યું છે, હજી પણ આપશે. દરેક એસોસિએશને ભેગા થઈ અને આનો પ્રયત્ન કરેલો જ છે અને હજી પણ કરતા રહીશું. તો કોઈ પણ ગ્રાહકે ગભરાવાની જરૂર નથી. ग्राहकों को तो घबराने की जरूरत होगा ही, क्योंकि 4 लाख से 10 लाख मकान का भाव होगा तो ग्राहक तो घबराएगा ही. लेकिन मैं आप लोगों के विचार को सलाह ना करके आगे करूंगी कि आप लोग जो सोच विचार के साथ आगे बढ़ रहे, ग्राहकों को बेनिफिट देने की एक सोच रख रहे और उसी सोच के साथ अगर ग्राहकों को बेनिफिट मिले ऐसा हम अपेक्षा जरूर रखेंगे. लेकिन ग्राहकों को भी सतर्क रहना पड़ेगा कि कहीं पे भी कहीं उनसे कोई ठग या छेतरपिंडी ना कर सके. रूल्स रेगुलेशंस को, टर्म्स एंड कंडीशंस को बहुत अच्छे से जानना होगा और देखना होगा. मकान लेते टाइम क्या उसका रूल्स रेगुलेशंस है और क्या बीच में चेंजेस हो रहा है, या जब तक वो रजिस्ट्रेशन नहीं हो रहा, रजिस्ट्रेशन कर रहे तब तक उनका पूरा टर्म्स एंड कंडीशंस के फॉलो देखना चाहिए. जाहिर माहिती जो उनका हक है वो उनको देखना पड़ेगा कि हमें हर सिचुएशंस का जाहिर माहिती मिल रहा है कि नहीं मिल रहा है, वो उनको लेने की बहुत जरूरत है. જી સુચિત્રાજી, આપનો આભાર કે આપ ઉપસ્થિત રહ્યા. અપૂર્વજી, નીલમજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી. પરંતુ સવાલ આવીને એ ઊભો રહે છે કે સપનાનું જે ઘર બનાવવાની વાત છે તે ક્યાંય તૂટી ન જાય તેની વાત અહીં કરી રહ્યા છે. સુચિત્રાજીનું એક જ કન્સર્ન હતું કે જો ભાવ વધારો અમલી બનશે તો ભાવ ઘટાડો જો અમલી બનશે તો શું તેનો લાભ પણ આપવામાં આવશે ખરો? તો જવાબ હતો કે હા, જો ભાવ ઘટાડો થશે તો એ માહિતી લોકો સુધી પહોંચાડવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે, પરંતુ ક્યારે એ એક યક્ષ પ્રશ્ન છે. ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.